ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18, જેનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. મિત્રો, આગળ આપણે સમજ મેળવી હતી છેલ્લે ગ્રાહકોના અધિકારો. એમાં પ્રસ્તાવના રૂપ જોયું હતું અને એમાં જે આપણે કહીએ કે કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકારો આપવામાં આવ્યા છે તેની સમજ આપણે વિસ્તૃત રીતે આજે મેળવીએ. સૌ પ્રથમ છે પહેલું અધિકાર, સલામતીનો અધિકાર. એમાં જોઈએ, જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા એટલે નુકસાન હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. એટલે મિત્રો, ટૂંકમાં એ વાત કે કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયાના અંતમાં કોઈ પણ ચીજવસ્તુઓ હોય અથવા તો કોઈ પણ સેવાઓથી ગ્રાહકને કોઈ નુકસાન થતું હોય, કોઈ જોખમ હોય અથવા તો આરોગ્યને લગતું નુકસાન હોય અથવા તો હાનિ થતી હોય તો તેની સામે રક્ષણ આપવું અથવા તો સલામતી મેળવવાનો અધિકાર છે ગ્રાહકને. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. તો આ વાત થઈ સલામતીનો અધિકાર. કોને અધિકાર મળવો હોય છે? તો ગ્રાહકને. હવે બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. એટલે કે ગ્રાહકને મોટા પ્રમાણમાં એ ક્ષેત્રે ચીજવસ્તુ પ્રત્યે માહિતી હોવી જરૂરી છે અને માહિતી મેળવવી જ જોઈએ. તો એ માહિતી મેળવવાનો પણ અધિકાર ગ્રાહકને હોય છે. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, કોઈ પણ ક્ષમતા, એની શુદ્ધતા, માલ કેવો છે, શુદ્ધ છે કે કેવો છે એના પ્રત્યે, ધોરણ, એનો વપરાશ, એની કિંમત કેટલી છે એ વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ. કોને? ગ્રાહકને. જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. કોણ? તો ગ્રાહક. કોઈ પણ છેતરપિંડી કરતો હોય એવી ખરાબ વસ્તુઓ છે એ વેપારી એને દઈ દેતો હોય તો એ પ્રત્યે એ ગ્રાહક સજાગ હોવો જોઈએ. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ ઉપરથી, જાહેર ખબર ઉપરથી, ભાવપત્રકો ઉપરથી, સરકારી જાહેર ખબરો અને અહેવાલો ઉપરથી મળી રહે છે. એટલે કે ગ્રાહકને માહિતી મેળવવાનો અધિકાર છે. ત્રીજો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. એટલે કે કોઈ ગ્રાહક છે એ ઈચ્છે છે તો એને વસ્તુ પ્રત્યેની ગ્રાહક પસંદગી કરી શકે છે, એનો ગ્રાહકને અધિકાર છે. એટલે કે પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ એટલે અલગ અલગ રીતે અને અસંખ્ય વસ્તુઓ, એકથી વધારે વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ અથવા તો સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષ થાય એવી રીતે અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક એવી વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા એટલે કે છૂટછાટ આપવાનો પણ અધિકાર આપે છે. ચોથો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર. કોઈ પણ રીતે ગ્રાહક છે એ કોઈ પણ વસ્તુ પાછળનો કોઈ પણ રજૂઆત કરી શકે છે બોલીને. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો હોય અથવા તો હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા એ અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા થાય એ હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક છે એ મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે કે ગ્રાહક છે એ કોઈ પણ રીતે વિચારણા દ્વારા પણ અથવા તો એ ગ્રાહક
કોના બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણો મુજબ ગ્રાહકો દ્વારા મંડળો રચવામાં આવે છે અને એના દ્વારા ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અથવા તો રજૂઆત ગ્રાહક કરી શકે છે એનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. એટલે કે આ ગ્રાહક છે એને એના સામે કોઈ પણ શોષણ થતું હોય તો એની સામે એ શોષણ વિરોધનું મતલબ શોષણને લગતો એ ગમે ત્યારે એ ગ્રાહક છે એ ફરિયાદ કરી શકે છે અને એને નિવારણ એટલે કે એનો ઉકેલ પણ લાવવાનો એને અધિકાર છે એટલે કે મોકો આપવામાં આવે છે એટલે કે ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી અથવા તો બેદરકારીથી થયેલ નુકસાન હોય કે અનૈતિક એવું શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. એટલે આપણે કહીએ છીએ કે ગ્રાહક છે એ કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય અને એની સામે કદાચ શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ નોંધાવવી પડે છે અને પછી એ ફરિયાદ નોંધાવ્યા બાદ એનું નિવારણ લાવીને ગ્રાહકને કોઈ પણ નુકસાન થયું હોય તો એનું વળતર રૂપે એ માંગવાનો અધિકાર એટલે કે વળતર રૂપે આપણે કહીએ છીએ કે નુકસાન બદલ એ વળતર માંગવાનો પણ અધિકાર આપવામાં આવે છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા આપી દેવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે તો એ બાબત ધ્યાનમાં લેવામાં આવી છે. આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે ગ્રાહક છે એ વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ એ હકદાર છે કારણ કે એનો હક છે. વસ્તુ એ વળતર રૂપે માંગે કે ન માંગે પરંતુ ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર એને મળી શકે છે એ મેળવવા કાયદા હેઠળ એ પોતે હકદાર છે. હવે છેલ્લો છે અધિકાર છઠ્ઠો, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. એટલે કે આ અધિકાર છે એ ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ એવી જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન એટલે કે જેમાં જ્ઞાન ન હોય, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ જોવા મળતો હોય. ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે આ બધા કેમ કે જાગૃતિનો અભાવ હોય, તે જ્ઞાન પામેલો ન હોય એટલે કે એ બધી વાત છે આપણે કહીએ છીએ કે ગ્રામ અથવા તો ગામડાના વિસ્તારમાં એવું બધું જોવા મળે છે કે જે ગ્રાહક છે એ અશિક્ષિત હોય છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભામાં પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે ગ્રાહક જાગૃત તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. તો એવી રીતે કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે ગ્રાહકને. હવે જોઈએ આગળ ગ્રાહકોની ફરજો. મિત્રો, ગ્રાહકોની કેટલીક ફરજો પણ હોય છે, અહીંયા 13 આપેલી છે. એની 13 ફરજો છે એના વિશે આપણે જોઈએ. તેના પહેલા કે ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધાન રહે છે તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા એટલે કે જાગૃત રાખવાની હોય છે. એટલે ગ્રાહકની ફરજો એમાંની પહેલી ફરજ જોઈએ, ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુઓની ખરીદીમાં ગુણવત્તા હોય, વાજબી એનો ભાવ હોય, ગેરંટી કે વોરંટી હોય, વેચાણ પછીની સેવા કે BIS, ISI કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનક એવા ચિહ્નો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. કોને? ગ્રાહકને. તો એ પોતાની ગ્રાહકની ફરજ હોય છે. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય, સાધનો હોય એની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામની વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. એટલે કે વીજળી અથવા ઇલેક્ટ્રોનિક કોઈ પણ સાધનોની ખરીદી ગ્રાહક જ્યારે કરતો હોય ત્યારે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુઓની જ ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ, એની જ પસંદગી કરવી જોઈએ. હવે બીજી ફરજ છે
કે ખરીદી સમયે ગ્રાહક છે એ ખરીદી સમયે અનેકવિધ એટલે અલગ અલગ એવી વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ લાગેલા હોય તે અને જાહેરાત મુજબ ચકાસણી કરીને તપાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી અને ખરીદી કરવી જોઈએ. એ ગ્રાહકની જવાબદારી હોય છે, ફરજ હોય છે. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી કરીને તે શોષણ અને છેતરપિંડીથી ગ્રાહક બચી શકે. તો એ પણ તેની ફરજ છે, તો એટલા પ્રત્યે એ ગ્રાહક સાવધાન હોવો જોઈએ. ત્રીજી ફરજ છે ગ્રાહકની ફરજ કે જે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે કોઈ પણ ઉત્પાદકો હોય એના સાથે એક જ સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. કારણ કે કોઈ પણ ગ્રાહક છે એ કોઈ પણ વર્તન વ્યવહાર કરવા માટે કોઈ પણ ઉત્પાદકો હોય, બરાબર, એની સામે એવી ખાતરીપૂર્વકની વાત કરવી જોઈએ. એ ખાતરી તરીકેની વ્યક્તિ તરીકે એ પ્રામાણિક હોવો જોઈએ કે એવી અપેક્ષા પણ આ કાયદામાં રાખવામાં આવી છે. એટલે કે એ કોઈ પણ ગ્રાહક પ્રામાણિક પણ હોવું જોઈએ અને એનું વર્તન વ્યવહાર પણ ઈચ્છુક હોવો જોઈએ. ચોથી ફરજ છે ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે અહીંયા એવી વાત છે કે ગ્રાહક કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે, બરાબર. હવે એ ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે એ વેપારી પાસેથી એનું પાકું બિલ લેવું જોઈએ, જે નાણાં ચૂકવ્યા છે એની પાકી રસીદ લેવી જોઈએ, અને પછી એનું શું વોરંટી કાર્ડ છે એ પણ વિક્રેતા પાસેથી ભરાવાનું અને દુકાનના સહી સિક્કા કરાવી અને પછી જ એ વેપારી પાસેથી લઈ અને એનો આગ્રહ કરવો જોઈએ. પાંચમી ફરજ છે ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણો ઉપર સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે એવા સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી પણ રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી એવી વિવિધ સમિતિઓ રચાય છે. એ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ ગ્રાહક સામે થતું હોય તો એના સામે લડી લેવું એ પણ ગ્રાહકની ફરજ છે. છઠ્ઠી ફરજ છે કે ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને, મોટા પ્રમાણમાં કોઈ પણ હિતોને સ્પર્શતી ફરિયાદો હોય તો એ ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી એવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. સાતમી ફરજ છે કે ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભમાં કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકિંગ, એની કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, બેચ નંબર, ચોખ્ખું એનું વજન, અંતિમ એની તિથિ, ક્યારે એ પૂરી થાય છે, મતલબ આપણે કહીએ ને એક્સપાયર ડેટ, એ ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને એની ચકાસણી કરીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. કોને? તો ગ્રાહકે. એ પણ ગ્રાહકની એક ફરજ છે. આઠમી, ખરીદી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય, ઓછું હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ કે આ વસ્તુ ના વજનમાં એ બરાબર વજન નથી, એમાં હજી વસ્તુ જોઈશે, નાખો. એવી રીતે એ ધ્યાન દોરવું જોઈએ. અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તા મંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી પણ કરવી જોઈએ. ક્યારેક વેપારી એવું પણ કરતા હોય કે એમાં વજનમાં, કારણ કે એ
કિલોનું વજન પ્રમાણે એ ગ્રાહકને દેતો હોય અને 900 ગ્રામ હોય તો 100 ગ્રામ એના પ્રત્યે બચે છે. હવે એનામાં કોઈ વિલંબ કરતો હોય, એ વાતને ન ગણકારતો હોય તો કોઈ પણ સત્તામંડળો હોય અથવા તો ગ્રાહક કોર્ટ હોય એના સમક્ષ આપણે દાદની માંગણી અરજી કરી શકીએ છીએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. 9મી ફરજ છે ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક એવી જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી એવી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. એટલે કે જ્યાં ત્યાં રૂપિયાનો બગાડ કરવો નહીં. અને આપણે કહીએ છીએ કે ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબની જ વસ્તુ માત્રામાં લેવી જોઈએ અને એ સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતો થતી હોય, કોઈ પણ ગામમાં નાના નાના એવા સેલ થતા હોય, અમુક દેખાદેખીથી એવી બિનજરૂરી વસ્તુને ટાળવી જોઈએ. એ ખોટી ખરીદીથી બચવું જોઈએ. એ પણ ગ્રાહકની ફરજ છે. 10મી ફરજ છે કે ખરીદી વખતે વજનના માપિયા, એનો વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. મિત્રો, ક્યારેક આપણે જોઈએ છીએ ખરીદી કરતા હોઈએ છીએ તો વજનના માપિયા છે એ વેપારી છે એ પોતાની રીતે સેટિંગ કરેલી હોય છે, વજન કાંટો હોય, બરાબર. તો આપણે કહીએ છીએ કે એવા ઇલેક્ટ્રોનિક યંત્રો હોય છે એ માપવા માટે, તો તેની ખાતરી પણ ગ્રાહકે કરવી જોઈએ કે આ કેમ છે, કાંટો બરાબર લાગે કે શું લાગે. ક્યારેક આપણે કિલોમાં બરાબર વજન કરાવીએ, પરંતુ અહીંયા 50 કે 100 ગ્રામથી ઓલું થયેલું હોય એનું વજન, અને પછી આપણને 400 ગ્રામ દે તો 100 ગ્રામ એની પાસે બચે છે. એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગ્રાહકે. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની ખાતરી પણ કરવી જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે ત્યારે ફરિયાદ પણ કરવી, અને એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ પણ બને છે. 11મી ફરજ છે ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહીં, એટલે બંધ છે એકદમ કે નહીં. ક્યારેક ગેસ વાળા એવું પણ કરે છે કે ગેસ લઈ આવે તો એમાં 3 થી 4 કિલો જેવું ઓછું પણ જોવા મળે. તો અમુક અશિક્ષિત હોય તો ગામડામાં, ખાસ એ ગામડામાં સવાલ થતા હોય છે કે અશિક્ષિત હોય ત્યારે એ સીલ તપાસે નહીં, અથવા તો ગેસ સિલિન્ડર કેમ છે, અકબંધ છે કે નહીં એ જોતા નથી. એટલે પેલા ગેસ વાળાને ફાયદો જ થાય છે. તો આપણે ગ્રાહક છીએ તો એ પ્રત્યે આપણે સજાગ અથવા તો જાગૃત લેવાની આપણી ફરજ છે. આશરે વજન ચેક કરવું, રિક્ષા કે ટેક્સીમાં મીટર 0 કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું, પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 00 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ ઉપર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું. હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરવાની પણ શક્યતા રહે છે. એટલે એ ખાસ ગ્રાહકને ધ્યાન રાખવું પડે છે. 12મી ફરજ છે રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી પણ જોવા મળે છે. કેટલીક સેવાઓમાં ખામીઓ પણ જોવા મળે છે. શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે તે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. અને કોઈ પણ ચુકાદા હોય તો એ ચુકાદાની વિગત અને મળેલ વળતર હોય તો એના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય કોઈ ગ્રાહકને તમને થયેલા અન્યાય થતા હોય અથવા તો મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ આપણી ફરજ બને છે. 13મી છેલ્લી ફરજ છે કે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ એવા કાર્યક્રમોમાં, ઝુંબેશમાં, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કોઈ પણ કાર્ય શિબિરો હોય, પરિસંવાદો હોય અથવા તો સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રોમાં જાગૃતિ લાવવાના એવા અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ પણ કરવી જોઈએ. એ પણ ગ્રાહકની ફરજ છે. બરાબર. તો આ 13 એની ફરજ થઈ.